ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હું અબદાન રેશમા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સ્વામી વિવેકાનંદ મેરેથોન દોડનું આયોજન કરાયું। લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો। 67માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી જ્યારે ભુજમાં થઈ રહી છે ત્યારે આ ઉજવણીના ભાગ સ્વરૂપે રવિવારે સવારે સ્વામી વિવેકાનંદ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ। આ દોડમાં સવારના રીમઝીમ વરસાદની સાથે મિર્જાપરથી શરૂ થઈ ભુજમાંથી થઈ અને માધાપર સંપન્ન થયેલી હતી। આ દોડને સ્ટાર્ટ કચ્છ ભાજપના પ્રમુખ પંકજભાઈ મહેતાએ આપ્યું હતું અને માધાપર ખાતે વિજેતાનું સન્માન ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર વગેરેની હાજરી આપેલી હતી। આ મેરેથોન દોડની પૂર્ણતાએ મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા શ્રી પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજને સલામી આપવાનો કાર્યક્રમ 15મી ઓગસ્ટનો સ્વતંત્ર દિવસની ઉજવણી, રાજ્ય લેવલની ઉજવણી આ વખતે કચ્છની ધરતી ઉપર ભુજ મધ્ય થવાની છે। એના ભાગરૂપે સમગ્ર કચ્છની અંદર એક રાષ્ટ્રીયતાનો માહોલ બન્યો છે। સમગ્ર કચ્છની અંદર છેક લખપતથી કરીને આડેસર સુધી વિવિધ કાર્યક્રમો સરકારશ્રી દ્વારા અને પાર્ટી દ્વારા ચાલી રહ્યા છે। આ કાર્યક્રમના ભાગરૂપે ભુજ શહેર દ્વારા સ્વામી વિવેકાનંદ મેરેથોન દોડ મિર્જાપરથી માધાપર સુધીની એવું આયોજન કર્યું હતું। લગભગ 500 જેટલા વિવિધ સ્પર્ધકોએ આ દોડની અંદર ભાગ લીધો હતો અને સવારે 6:30 વાગે શરૂ થયેલી આ દોડ માધાપરની અંદર ખૂબ ઉત્સાહ સાથે રાષ્ટ્રીયતાના માહોલ સાથે આવી પહોંચી હતી। આજે એની અંદર ક્યાંક 7 વર્ષના નાના દીકરાઓએ પણ ભાગ લીધો હતો, 65 વર્ષના માજીએ પણ ભાગ લીધો હતો અને એનઆરઆઈ પણ અહીં આ દોડની અંદર જોડાયા હતા। વિવિધ પ્રકારના લોકો, મહિલાઓ, દીકરીઓ આ દોડની અંદર દોડાઈને છેક અહીં સુધી ઉત્સાહભેર પહોંચી હતી। આ દરેકને અહીંથી સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે। આ રીતે એક રાષ્ટ્રીયતાનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે। અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું। કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ, હિમાલય અને ગિરનાર 99, લાંબી અને ભરાવદાર માળો, વધુ ફૂટવાળો છોડ, વજનદાર ભરતી અને મબલખ ઉત્પાદન આપતી જાત હિમાલય। વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ, ગરવો ગઢ ગિરનાર 99। ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે। સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા, મોબાઈલ 94 280 06298 99790 95 832। ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ। કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ। અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ। લેન્ડલાઇન 02832 24 24 62। ભગવતી એગ્રો ટ્રેડર્સ। શિરોમણી અકાલી દળ અમૃતસર દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી શીખ કિસાનોએ જમીન મુદ્દે રજૂઆત કરાઈ। રવિવારે શિરોમણી અકાલી દળના આગેવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી સમસ્યાના શાંતિપૂર્વકના સમાધાનની રજૂઆત કરાઈ। યોગ્ય ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી। हम श्रोमणी अकाली दल अमृतसर, जिसके प्रधान सरदार सिमरनजीत सिंह जी मान मेंबर ऑफ पार्लियामेंट है, उन्होंने किसानों का जो मुद्दा गुजरात में कच्छ एरिया में उठा, वापसी ये कमेटी यहीं कच्छ का दौरा किया और मांडवी में गए। मांडवी में भी किसानों की बात सुनी और आपने इसको दृश्य सही पेश किया। मैं इलेक्ट्रॉनिक मीडिया का दिल से आभारी हूँ। बात ये है, हम कठार गांव में भी गए, कठारा गांव में भी, और हम लखपत में भी गए। मामला ये है, संविधान की धारा 14 ये सबको राइट देती है, कल गुजरात के लिए नहीं, इंडिया का कोई आदमी हो वो इंडिया का वोटर होना चाहिए, उसका बसिंदा होना चाहिए। ये कानून के जरिए से जब 1965 में जंग के बदल पूरे शाये हुए थे, जंग लग गई थी, लाल बहादुर शास्त्री जी ने एक पार्लियामेंट में बयान दिया था। वो बयान था
कि कच्छ का इलाका वो सुन्ना जंगल बियाबान है, जेकर पाकिस्तान को इस मामले में पता लग जाता है सहजे ही घुसपैठ कर सकते थे। उन्होंने पंजाब के किसानों को और हरियाणा के किसानों को और सभी और जो इस तरीके खरीदी जो उस टाइम में सरकार का जो कीमत थी, बिल्कुल जमीन फ्री नहीं ली, बिल्कुल रेटों पे ये जमीन ली है। ये जमीन को किसानों ने बहुत औखियाई से खोदा और उसकी सारी रिपोर्ट सारी वाही खेती अपनी बीबियों ने और बच्चों में सप्पों की सिरियों को मीद कर इसके जमीन को अपने वाही योग बनाया। इनके जरिया बनाकर इसने हमको गैर गुजराती कर दिया। जेड़ा अब अहमदाबाद में कमिश्नर लगा हुआ है, उसने बिना सोचे बिना नोट्स देते इसको बिल्कुल जमीन को फ्रीज कर दिया। ये 956 केस है, टोटल 5000 परिवार यहाँ रहते हैं। आज उनकी गिनती यहाँ कच्छ के एरिया में 25,000 गिनती है। सिंगल बेंच ने उसको खारिज कर दिया, तो सभी को 1000 जुर्माना कर दिया। फिर डबल बेंच में हम गए, डबल बेंच ने इस अपील को एक्सेप्ट कर लिया और 5 दिन बहस चली। उन्होंने फैसला सोच समझ के, उस वेले सरकार का अटॉर्नी जनरल भी वहां मौजूद था, फिर उन्हें फैसला क्या किया, किसानों में हक में कर दिया। तो फिर जब और हाई कोर्ट में भी अपने सर्टिफिकेट ले लिया है कि हम सच्चे हैं। फिर सरकार को चाहिए कि हम कहना चाहते हैं, हम भाईचारे से रहना चाहते हैं, हम शांति से रहना चाहते हैं। कलेक्टर साहब से, पाटिल साहब से मिले हैं, हमारी बात उन्होंने बड़े गौर से सुनी है, गौर से सुनी है। सरकार जो किसानों को फायदा करना चाहती है, किसानों के हितैषी है, इस केस को तुरंत वापस लेके ये मामला खत्म करना चाहिए है। ये अपनी जमीनों पे लोन ले, कुछ भी करे, ये मामला तुरंत निपटना चाहिए है। નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી। સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે। આપના સપનાનું ચણતર। સર્વે નંબર 826 સ્વામિનારાયણ નગર, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, ઓરકી રોડ, ભુજ કચ્છ। રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો। દાદા ભગવાનનું મંદિર। For booking information, Gitaraj Singh Jadeja 98256 62209, Neeraj Jethi 98254 89079, Samir Vyas 9979796299, Mehdeep Singh Jadeja 97279 96655। ભુજ શહેરમાં આવેલ ભુજ હાટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું। 145 લાખના ખર્ચે બનેલ આ અર્બન હાટમાં કારીગરો પોતાની કલાનું સીધું વેચાણ કરી શકશે। ભુજ શહેરમાં ભુજ હાટ માટે કારીગરો માટે 58 પાકા સ્ટોલ બનાવવામાં આવેલ છે અને આ પાથરણા બજાર માટે 60 સ્ટોલ છે। ભૂંગા શોપ 4 અને ફૂડ સ્ટોલ 7 છે। સાથે કારીગરોને રહેવા માટે ડોટમેન્ટરીની વ્યવસ્થા છે। સરકારશ્રીની યોજના છે કે કારીગરોને સીધા ગ્રાહકો પોતાનું ઉત્પાદન વેચી શકે અને બિચોલિયા નિવારી શકાય તે હેતુથી આવા હાટ સરકારશ્રીની યોજના અંતર્ગત બનાવવામાં આવે છે। આ હાટ સદા ધમધમતું રહે તે માટે કારીગરોએ પોતાના ઉત્પાદનના ભાવ બજારની પેરેટીમાંથી વ્યાજબી રાખવા પડશે તેવું જાણકારોનું કહેવું છે। મારું નામ છે અમૃતલાલ બાલુભાઈ બારોટ, રહેવાનું ગાંધીધામ અને રાવણથાનો કલાકાર છું। કચ્છી ગુજરાતી લોકગીતો રજૂ કરું છું દુહાસન સાથે। આવો મોકો અમને જે મળ્યો છે આ જે ભુજ હાટની અંદર, તો અમે બહુ આ લોકોનો સરકારશ્રીનો અને ભુજ લોકોનો પણ બહુ આભાર માનીએ છીએ એમનો। હું લગભગ 25-30 વર્ષથી આ પ્રોગ્રામ કરું છું। કચ્છમાં આવીને મને બહુ સારું લાગે છે અને કચ્છડો તો કચ્છડો છે, કચ્છ તો કચ્છ છે અને કચ્છને ઊંધા અક્ષરો વાંચે તો માણસને શક કરી દે અને કચ્છડો કહેવાય। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ભુજ હાટમાં 1 થી 15 સુધી હસ્તકલા મેળાનું આયોજન કરવામાં આવેલ છે। આ મેળામાં ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી બધા કારીગરોએ ભાગ લીધેલો છે અને જેમાં ટોટલ 58 સ્ટોલ છે। 58 સ્ટોલ સંપૂર્ણ રીતે ભરાયેલા છે। આ મેળામાં કારીગરો દ્વારા પ્રદર્શન પણ કરવામાં આવે છે પોતાની આર્ટનું અને વેચાણ પણ કરવામાં આવે છે। અને આ મેળા દરમિયાન ભુજની કલાપ્રેમી પ્રજા એ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે
અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં ખરીદી કરે છે. અને આવી જ રીતે સારા પ્રમાણમાં ઉત્સાહ લઈને અને ખરીદી કરવા માટે ભુજ હાટની મુલાકાત લેતા રહેશે એવી મારી સબને નમ્ર વિનંતી છે. મારું નામ અમૃતભાઈ મકવાણા, મેનેજર દેના બેંક માંગરોળ. ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાંથી આજે અહીંયા કચ્છની મુલાકાત લેતા 15મી ઓગસ્ટની સ્વતંત્ર દિવસ નિમિત્તે જે પ્રદર્શન યોજાઈ રહ્યું છે કચ્છ હાટમાં, એમની મુલાકાત લીધી. તો અહીંયા જે ભારતભરમાં જે એમનું કચ્છ હાટ, કચ્છનું જે બાંધણી, કચ્છની જે કારીગરી એ જોવા મળી અને માણસોનો ઉત્સાહ પણ છે. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. ભુજ હાટમાં 1 ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હસ્તકલા મેળો શરૂ થયો છે, તો લાભ લેવાનું ચૂકતા નહીં. હસ્તકલા મેળામાં સમગ્ર રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, જુબેલી ગ્રાઉન્ડથી આગળ, ભાનુશાલી નગર સામે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મહિલાઓની ગર્ભાશયની કોથળીના ટાંકા વગરના નિઃશુલ્ક ઓપરેશન કરવાનો પ્રારંભ થયો. જીકે જનરલ હોસ્પિટલમાં મહિલાઓના ગર્ભાશય ટાંકા વગરના ઓપરેશન કરવાનો પ્રારંભ કરાયો હતો. આ ઓપરેશન 20 મિનિટમાં પૂરું થાય છે. દર્દીઓ થોડા જ કલાકમાં હરીફરી શકે છે. આ ઓપરેશન કેમ્પનો લિમ્કા બુકમાં સ્થાન પામેલા ડોક્ટર વ્યોમેશ શાહે પ્રારંભ કરાયો હતો. ડોક્ટર શાહનો 136મો આ કેમ્પ હતો અને 27,000 થી વધુ ઓપરેશનો તેઓ કરી ચૂકેલ છે. આ પ્રસંગે નીમાબેન જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આ કેમ્પસમાં જે આપણે 2 દિવસ પહેલાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અદાણી મેડિકલ કોલેજ દ્વારા, જેમાં આપણે ગાયનેકની કોન્ફરન્સ પણ રાખેલી અને આખા જિલ્લાના ગાયનેકોલોજિસ્ટ બધા જ આ કોન્ફરન્સ એટેન્ડ કરી હતી. ને એ વખતે આપણે કહ્યું હતું કે આપણે 100 હિસ્ટ્રેક્ટોમી, જે પેશન્ટોને બ્લીડિંગ વધારે થતું હોય, પાણી વધારે પડતું હોય, દુખાવો થતો હોય અને એવા પેશન્ટોને જેને કોથળી કાઢવાની જરૂર હોય છે, એવા પેશન્ટોના ઓપરેશન અહીંયા મફત કરી આપવામાં આવશે એવી જે આપણે વાત કરી હતી, એના અનુસંધાનમાં આપણે આજે આ કેમ્પ અહીંથી ઓપરેશનનો ચાલુ કર્યો છે. અને હું આપને કહીશ કે આ હોસ્પિટલની સ્ટાર્ટિંગમાં આપણે એવી વાત કરી હતી કે અહીંયા તમામ વર્ગના લોકો આ હોસ્પિટલનો લાભ લઈ શકે અને સારવાર લે એવી અદ્યતન ફેસિલિટી અહીં કરવામાં આવી છે. અહીંયા ખૂબ સારા ઓપરેશન થિયેટરો છે, તમામ લેટેસ્ટ સાધનો છે, અહીંયા ખૂબ સારો સ્ટાફ છે અને ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા અદાણી મેડિકલ કોલેજમાં અને અદાણી હોસ્પિટલમાં કરવામાં આવી છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજના છતરડીવાળા તળાવમાં ઝેરી પાણીના કારણે અનેક માછલાઓનું મૃત્યુ. માછલા પકડવાના બદ ઇરાદા છતાં તંત્રનું ભેદી મૌન.
ભુજની છતરડીવાળા તળાવમાં આજે સવારના સમયે અચાનક માછલાઓ મરવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. સવારના 8 વાગ્યાના અરસામાં માછલાને બ્રેડ આપવા ગયેલ મિતેશભાઈ શાહનું ધ્યાન જતા તાત્કાલિક ભુજ નગરપાલિકાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કોઈ અજાણ્યા લોકો દ્વારા પાણીમાં ઉંદર મારવાની દવા નાખવાની વાત પણ બહાર આવી છે. તો ઘટના સ્થળે માછલી પકડવાના અનેક કાંટાઓ પણ બરામદ થયા હતા. એક તરફ રાજ્ય કક્ષાની ઉજવણીમાં તંત્ર સુરપુરા છે, ત્યારે બીજી તરફ બદ ઇરાદે સામાજિક લોકો પાણીમાં ઝેર નાખી માછલા મારી રહ્યા છે. આ જ રીતે કદાચ હમીસર તળાવમાં માછલા મરવા લાગ્યા છે તો પણ કદાચ તંત્ર જાગશે નહીં. આ જગ્યાએ થેલીઓમાં મરેલા માછલા બરામદ થયેલા હતા, તો માછલા મારી વેચવાની શક્યતાઓ પણ નકારી શકાય નહીં. તો આ અંગે તંત્ર દ્વારા સઘન તપાસ થાય તેવી માંગ પણ ઉઠી રહી છે. મિતેશ શાહ મારી જોડે છે, મનીષભાઈ, દિનેશભાઈ. આજે બહુ દુઃખદાયક બનાવ બન્યો છે. સવારની રોજિંદી પ્રવૃત્તિના ભાગરૂપે અમે પાઉં નાખવા આવ્યા ત્યારે અમારી સાથેના બધા મિત્રો અમે જોયું કે ઘણી બધી સંખ્યામાં માછલીઓ કિનારા ઉપર હતી. કોઈ જીવતી હતી ને કંઈક મૃત હાલતમાં હતી. અમારાથી શક્ય હતી એટલે એને અમે દૂર કરવાનો પ્રયત્ન કર્યો, સાચા વેણમાં નાખવાનો પ્રયત્ન કર્યો. તરત જ અમે ચીફ ઓફિસર ચેતન સાહેબ અને હેમલતાબેનને આ બાબતે અવગત કર્યા. એને થોડીક વારમાં જ નગરપાલિકાના સ્ટાફને મૂક્યું. પણ અહીંયા આવ્યા પછી જોયું અડધો કલાકમાં કે અત્યારે લગભગ માછલીઓ મૃત હાલતમાં પડી છે ને કોઈ પણ બચી નથી. ને બચવાના માટે અમે ઝાડ ને એવી બધી પ્રવૃત્તિથી એને બચાવવાની કામગીરી ચાલુ કરી છે. પણ આ જોતા એવું લાગે છે આ જાણી બૂજીને કરેલું કોઈનું અધમ કૃત્ય લાગે છે. કારણ કે કેમિકલ નાખીને એક પણ નાની માછલીથી કરીને મોટી માછલી, સાવ નાની કંઈ 1 ઇંચથી કરીને ઓડી મોટી 3 ફૂટની માછલી પણ બચી નથી. એટલે આ જાણી બૂજીને કોઈ અધમ કૃત્ય કર્યું લાગે છે. આના બાબતમાં તંત્ર વહેલી તકે જાગે અને કડક પગલાં લે તો એ સાચું કહેવાશે. હા, એ સવારે સમાચાર મળ્યા એટલે પહેલું કામ તો આપણે એ કર્યું કે અગાઉ જ્યારે પાણી સુકાયેલું હતું ત્યારે આપણે જે જીવંત માછલીઓ હતી એ બધાને વામિસ્ટરમાં થોડું વધારે પાણી છે તો ત્યાં ખસેડી હતી. આજે પણ એ કાર્યવાહી નગરપાલિકામાં અમારી ટીમે કરી છે અને જે માછલીઓ મૃત જોવા મળી છે એ કોઈ વધારે ગંદકી વગેરે ફેલાય નહીં અને એના માટે એનો આપણે ડમ્પિંગ સાઇટ તરફ મૂકીને નિકાલ કરેલો છે. જીવદયા પ્રેમીઓને આપના દ્વારા પણ મને જાણવા મળ્યું કે ભાઈ આ શિકારની પ્રવૃત્તિ બિલકુલ થઈ રહી છે, તો એ તો બિલકુલ ગલત બાબત છે અને કાયદેસર રીતે અમે એની સામે જે કંઈ કાનૂની ઉપચાર હશે એ પણ કરશું. પણ મીનવાઇલ પહેલું કામ આપણે કર્યું છે કે જીવંત માછલીઓ છે અને એને આપણે હમીરસરમાં ખસેડી છે. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગ સ્વરૂપે નારણપર ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. 67મા સ્વાતંત્ર્ય દિવસે જ્યારે કચ્છની ધરતી પણ ઉજવવામાં આવશે ત્યારે લોકો ઉપયોગી અનેક કાર્યો થઈ રહ્યા છે. આ કાર્યો અંદાજિત 900 કરોડના ખર્ચે વિવિધ મંત્રાલયો દ્વારા કરવામાં આવશે. આ કાર્યના ભાગ સ્વરૂપે નારણપર ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રાથમિક શાળાનું કચ્છના પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલું હતું. આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના અનેક આગેવાનોએ હાજરી આપેલી હતી. તો આ પ્રસંગે મા આશાપુરા ન્યૂઝ સાથે વાત કરતા પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું, આ વખતનું સ્વાતંત્ર્ય પર્વ રાજકક્ષાનું જે ભુજ ખાતે છે અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી જ્યારે ભુજ ખાતે આવવાના છે એના નિમિત્તે મિત્રો સમગ્ર કચ્છમાં 1 તારીખથી નવા કામો વિકાસના, જેમાં લોકાર્પણ હોય કે ખાતમુહૂર્તના કામો હોય, આ બધા જ કામો માટે 1 તારીખથી મિત્રો આખું મંત્રીમંડળ અને મારા બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ કચ્છમાં છે. જેના ભાગરૂપે જુદા જુદા કામો આખા કચ્છમાં લગભગ મિત્રો 4800 કરતાં વધારે કામ અને 900 કરતાં વધારે કરોડ રકમ માત્ર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રીના હાથે જે કામ જવાનું છે, જે લોકાર્પણ છે એના નિમિત્તે જ મિત્રો આટલા કામો છે. તમે વર અને વધુ એકબીજાને હાર તોરા કરીને પ્રતિકો દવાયુક્ત મચ્છરદાની? હા, દવાયુક્ત મચ્છરદાનીના ઉપયોગથી મચ્છર કરડવાથી જે મેલેરિયા જેવા રોગો થાય છે એની સામે તમને રક્ષણ મળશે. ના, આ દવાયુક્ત મચ્છરદાનીની કોઈ પણ આડઅસર નથી અને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીની અસર 6 મહિના સુધી ચાલે છે. તો તમે લોકો પણ પ્રતિજ્ઞા કરો. જી મહારાજ, તો હવે અમે પણ આજીવન દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવાનો સંકલ્પ કરીશું. અબડાસા તાલુકામાં મોટા માથાના કથિત દબાણથી ચકચાર. કચ્છ નહીં પણ કદાચ સમગ્ર ભારતમાં સૌથી મોટો દબાણ હોવાનું આક્ષેપ.
ભૂકંપ બાદ કચ્છમાં ઔદ્યોગિકરણ થયું, સાથે સાથે જે જમીનોના ભાવ જે સાવ તળિયા હતા એ આસમાને આવ્યા. અને કહેવાય છે કે જે જમીનોનું સૌથી જો મોટું કૌભાંડ રાજ્યમાં થયું તે કચ્છ જિલ્લામાં થયું છે. અત્યારે મહાસાપુરા ન્યૂઝની ટીમ લખપત, અબડાસા અને નખત્રાણાની ત્રિભેટે આવેલું જે ઉસ્તિયા ગામ, જે ભૂતકાળમાં પણ વિવાદનું કેન્દ્ર બનેલું છે, અમુક ખાસ કરીને ચોક્કસ નામજોગ આક્ષેપો પણ થયા છે. વાસ્તવિકતા શું છે, કેટલી જમીનો પચાવી પડવામાં આવી છે, આ અંગે તપાસ માટે ખાસ કરીને ભુજ લેન્ડ રેકર્ડની ટીમ આવી છે. સૌપ્રથમ મળીએ અધિકારીને. સાહેબ, આપનો પરિચય? આપણે DILR ઓફિસ અનિલભાઈ નાઈ, સર્વેયર. અત્યારે હાલ ગૌચર અને ટાવર્સની જમીનોનું સર્વે કરવાનું છે. જે દબાણ થયા કોના છે, શું છે, એના લખવાનું છે, માપ કરી અને કલેક્ટરને રિપોર્ટ કરવાનું છે. 7, 12, 8 અને સરકારી નંબરો આવ્યા છે. હવે માપણીની કામગીરી હાલ અત્યારે ચાલુ કરીએ છીએ. હવે ક્યારે પૂરી થાય પછી કલેક્ટરનો રિપોર્ટ કરવામાં આવશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. આજે કરવાના છો કે શું? આજે નહીં, આજે તો માપણીની શરૂઆત કરવી છે. માપણી કર્યા પછી કોના કબજા છે અને સરકારી જમીનમાં બેઠેલા છે કે ગૌચરની જમીનમાં બેઠેલા છે, એ જ્યારે નામ ઉપર સાબિત થાય પછી ખ્યાલ આવશે. કે જ્યારે મોટું માથું કોઈ કૌભાંડ કરતો હોય ત્યારે અવાજ ઉપાડવાની કોઈમાં હિંમત નથી હોતી, પરંતુ એવા જ એક વ્યક્તિ જ્યારે જાગૃત થયા છે તો એમને મળશો. અને કેટલા સમયથી એમની આ ફાઇટ ચાલુ છે? તમારો પરિચય? મારું નામ નારાયણ માધવજી ભાનુશાલી, હમીરપુરનો રહેવાસી છું અને કચ્છ વિકાસ સેના અબડાસા તાલુકાનો પ્રમુખ છું. કેટલા સમયથી તમારે આ ખ્યાલ પડ્યું કે અહીંયા ચાલી રહ્યું છે? મને 4 મહિના અગાઉ આ ગામ લોકો મળેલા અને એ લોકોએ એવી રજૂઆત કરી કે યાર અમે 3 વર્ષથી સતત હેરાન થઈએ છીએ, પણ નથી કોઈ સરકારે તરફથી કોઈ દાદ મળતું, નથી કોઈ રાજકારણી, બધા પાસે અમે જઈ આવ્યા છીએ. બધા એકજૂટ થઈને લડશું તો આપણને ન્યાય મળશે. પછી આ બધો મેં પત્ર વ્યવહાર કર્યો છે અને પત્ર વ્યવહાર નરેન્દ્ર મોદીને મોકલાવ્યો છે. એવી કોઈ શાખા નથી કે જ્યાં નથી મોકલાવ્યો. બધા હા, અને બધી નકલો મારી પાસે જવાબ આવેલા છે બધાના, એ બધી પડી છે. પણ 2011 નો પત્ર એક એવો છે કલેક્ટર સાહેબનો, એ છે કે DLR ને 2011માં સૂચના અપાઈ હતી કે આ શું છે અને ત્યાં તમે જઈ અને સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરો, પણ એનું કોઈ આજ સુધી થયું નથી. કે આ ભૂમાફિયા એટલા માથા ભારે છે. અગાઉ 2 મહિના પહેલા અહીંયા ગ્રામજનોને એ લોકોએ માર્યો હતો. એની 2 વખત મેં SP સાહેબને અરજી આપી છે, કલેક્ટરને આપી છે, નરેન્દ્ર મોદીને આપી છે, ચોથા ગુરુવારમાં પણ કર્યું છે. પણ વળી પાછો એવી આ લોકો ભયની લાગણી ફેલાવે છે. અને આમાં મેન મુખ્ય સૂત્રધાર જયંતિલાલ જેઠાલાલ ઠક્કર છે, એણે જ આ બધું કર્યું છે. એના ઓઠા તળે જ આ બધું થાય છે. એક માણસ એવો છે કે જેના ઉપર અસંખ્ય કેસ છે, એ જ માણસ અહીંયા આવી અને આ લોકોને મારામારી કરી ગયો તો હજી દમદાટી કરે છે કે તમને પ્રેમસંગ સતુભા સોઢા એવું નામ છે, એના 27 ગુના બોલે છે, એ તમને હું આપીશ. આ 2 થી 3 વર્ષથી આ લોકોનું કામ ચાલુ છે. આ 3 તાલુકા અબડાસો, લખપત અને નખત્રાણા, આ લોકો કામ લાગુ પડે છે અત્યારે. આમાં એક તો ઓસિયા, બાંડિયારા, પછી બાઈવારી વાંટ અને પાડરા અને લક્ષ્મીપરના પણ અમુક ખેતરો હશે, નેત્રાની જમીન હશે, કારણ કે એ લોકોએ સોચી સમજી એક સાજીશ છે એ લોકો. ખાસ કરીને એક જ વ્યક્તિનું નામ તમે જે લીધું છે, એના સિવાય બીજું કોઈ વ્યક્તિ હશે? હવે નામ એનું આવે છે કારણ કે મેન આ માણસે અહીંયા તો ઠીક છે, કચ્છમાં અસંખ્ય જગ્યાએ, અને હું તો એમ કહું છું કે આ જે જમીનનું દબાણ થયું છે એ આખા ભારત દેશમાં વધુમાં વધુ જો દબાણ થયું હોય તો આ અબડાસામાં થયું છે. કેટલા એકર જમીન? મારા હિસાબે 10 થી 15,000 એકર જમીન હશે. આ બધું એને કાંઈ મૂક્યું નથી. એની અંદર શું શું આવી જાય છે? કેટલી વસ્તુ? ધારો કે અભયારણ્યની વસ્તુ હશે, તળાવ હશે, નાળા, તળાવ, ડેમ, બધું એની અંદર આવી જાય છે. અને મોટી મોટી ભેખડો. અને આમાં મને એવું લાગે છે કે ખાણ ખનીજ વિભાગ પણ આની સાથે સંકળાયેલો હશે, કારણ કે આ મોટા મોટા જે આ ઓલા જે ડુંગર છે એ તોડી અને લેવલ કરી નાખ્યું છે. એ લોકોએ લેવલ કરી અને ક્યાંક રસ્તા બનાવ્યા છે. એ લોકો બધા, મને એવું લાગે છે કે બધા એમાં ભેગા હોવા જોઈએ. અત્યારે એવી પરિસ્થિતિ છે કે પશુધન માટે બહુ કપરા સંજોગ છે, અને આ લોકો જે આ જમીન બધી વાડીને બેઠા છે એ પશુધન જશે તો જશે ક્યાં? ખાસ કરીને એક આ સામાજિક અગ્રણી અને જાગૃત વ્યક્તિએ જે આક્ષેપો કર્યા છે કે જો માઓવાદી કે નક્સલીઓ છે એમને નથી પેદા થતા, જ્યારે અન્યાય થાય છે અને અન્યાય જો દબાણ એનું વધારે થાય છે ત્યારે લોકોમાં આક્રોશ આવતો હોય છે. તંત્ર પાસે એમને આશા પણ છે કે ખાસ કરીને આ અંગે કંઈક યોગ્ય થશે. નક્કર પગલાં નહીં લેવામાં આવે તો હડતાલ પણ એ લોકો કરશે, ભૂખ હડતાલ પણ કરશે. હવે જોવાનું એ રહ્યું કે 14 અને 15મી તારીખે જ્યારે માનનીય મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે આ મુદ્દો ત્યાં ચર્ચામાં આવે છે કે પછી બધું જ શાંત થઈ જાય છે, એ આવતો સમય બતાવશે. तंत्र के तंत्र जो कम कर रहा है राजकीय दबाण जो कोई प्रश्न आते नतो અને મુદ્દો તો કે આય જેનો તો મુદ્દે તો કોઈ રસ જ નહીં, ઇન્ટરેસ્ટ જ નહીં. તંત્ર કે તંત્ર જો કમ કરના દેવો અને એનકે દાદાગીરી કો કરે અને ક્યારેક કે કરે એ સુરક્ષાની કામને રૂકાવટ થવા છે. હવે જોઈએ ક્રાઇમ ફાઇલ.
દહીસરાના વૃદ્ધને લાલચ આપી લઈ ગયા બાદ નકલી પોલીસ બની આવેલ લૂંટારાઓએ વૃદ્ધ પાસેથી 32,000ની લૂંટ કરી. લૂંટારાઓ પોલીસ પાંજરે પુરાયા. દહીસરાના વૃદ્ધને છોકરી આપવાની લાલચ આપી ગુલ મોહમ્મદ ત્રાયા તથા રશીમ ખાન ગુલામ હુસેન પઠાણે જીઆઈડીસી વિસ્તારમાં લઈ ગયેલ હતા. ત્યારબાદ નકલી પોલીસ બની આવેલા તેમના સાથીદારોએ વૃદ્ધને ડરાવી ધમકાવી તેમની પાસેથી સોનાની પોછી અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયેલા હતા. આ બનાવ ગત 7 ઓગસ્ટના બનેલો હતો અને શંકમંદોના સઘન પૂછપરછ કર્યા બાદ આ સમગ્ર કિસ્સો બહાર આવેલો હતો અને તેમના કબજામાંથી 32,000 રૂપિયા અને સેલફોન બરામદ થયેલો હતો. તો આ કેસની તપાસ ભુજની બી ડિવિઝન પોલીસ કરી રહી છે અને અન્ય આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે. ગાંધીધામમાં પરપ્રાંતિ યુવાનના ખૂનથી ચકચાર. ભુજમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ગાંધીધામમાં રહેતા સુરેન્દ્ર ઉર્ફ બંટી મુનાલાલ મોહર ઉત્તર પ્રદેશના યુવાન ઉપર રાજવી ફાટક પાસે અજાણ્યા શખ્સોએ હુમલો કરેલો હતો. મૂળ ઉત્તર પ્રદેશના કલરકામ કરતા યુવાન ઉપર રાત્રિના 1 વાગ્યાના અરસામાં હુમલો કરી રેલવે ફાટક પાસે ઘાયલ હાલતમાં મૂકી દેવામાં આવેલ હતા. પોલીસને જાણ થતા આ યુવાનને પ્રથમ આદિપુર ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. ત્યાં સારવાર દરમિયાન શૈલેન્દ્રભાઈનું મૃત્યુ નિપજેલ હતું. આ બનાવની તપાસ પોલીસ તંત્ર કરી રહ્યું છે. વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટ 20 ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના ક્રિસ્તવાડમાં 2 કોમ વચ્ચે હિંસા, 3ના મૃત્યુ, 29 ઘાયલ, લશ્કરને બોલાવાયું. મધ્યપ્રદેશમાં પીડબ્લ્યુડીના ઇજનેરની 4 કરોડની મિલકત જપ્ત કરાઈ. અંતરિક્ષ કાર્યક્રમના જનક ડોક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919માં થયો હતો. આજે તેમની પુણ્યતિથિ. રખડતા ઢોરના મામલે તપાસ કરી પગલાં ભરવા કચ્છના એસપીને માનવ અધિકાર પંચનો આદેશ. ગાંધીધામનો બનાવ. એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે 64% પુરુષો ઈચ્છે છે કે ડેટિંગનો અડધો ખર્ચ સ્ત્રીઓ પણ કરે. યુકેના વૈજ્ઞાનિકે ડેટ ટેસ્ટ વિકસાવ્યો છે. આ ટેસ્ટથી કહી શકાશે કેટલું જીવાશે. ગુજરાતમાં 5 માસમાં મહિલાઓ ઉપર અત્યાચારમાં 39% વધારો. સંત મહંતની હાજરીમાં નાની ધાડી બળાત્કાર કેસમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે સમાધાન. હવે ગુજરાતમાં ગમે ત્યાંથી 7, 12, 8, અ અને 6ના ઉતારા મેળવી શકાશે. અમેરિકામાં બીડી સિગારેટ વેચતી ભારતીય વેબસાઇટ ઉપર તવાઈ. ડિગ્રી એન્જિનિયરિંગમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી 700 વિદ્યાર્થીઓ 5 વર્ષથી પાસ થતા નથી. હવે છેલ્લી તક આપશે. ઇશરત જહાન કેસમાં આરોપી પીપી પાંડેની જામીન અરજી સુપ્રીમ કોર્ટે રદ કરી. સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી. વોટ બેંક માટેનું ફૂડ સિક્યુરિટી બિલ દેશની તિજોરી માટે આફતરૂપ પુરવાર થશે. અર્થશાસ્ત્રીઓનો અભિપ્રાય. ફૂડ સિક્યુરિટી માટે કેન્દ્ર સરકાર પ્રથમ 3 વર્ષમાં 6,82,183 કરોડના ખર્ચ અંદાજો. મુન્દ્રામાં રિક્ષાવાળાઓ સ્કૂલના બાળકોને ઠાંસી ભરે છે. અકસ્માતનો ભય. મધ્યપ્રદેશમાં છેલ્લા 5 વર્ષમાં વિવિધ કારણોસર 58 વાઘના મોત. મંગળ ગ્રહ ઉપર જવા માટે 1 લાખ લોકોએ અરજી કરી. આઈટી રિટર્ન 2 વર્ષ સુધી નહીં ભરનાર એક વેપારીને દિલ્હીની કોર્ટે 2 વર્ષની સજા આપી. આગામી લોકસભાની ચૂંટણીમાં 4,000 કરોડનું કાળું નાણું વપરાશે તેવો જાણકારોનો મત. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.